વાયર વિસ્તારના લોકોની એવી માંગ છે કે અમારી સમસ્યાનું ક્યારે સમાધાન આવશે। અબડાસા તાલુકાના ગડા વિસ્તારના મુખ્ય મથકમાં એવા વાયોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના 25 થી 30 ગામોના લોકો દવાખાને આવતા હોય છે, પરંતુ ડોક્ટર અવારનવાર ગેરહાજર હોય। એમ્બ્યુલન્સ સેવા પણ ઘણા સમયથી બંધ છે, તે પણ ચાલુ કરવા તેમજ પીએચસી અને સીએચસીમાં અપગ્રેડ કરવા માટેની લાંબા સમયની માંગણી પૂરી કરવા આ વિસ્તારના લોકોની માંગણી અને લાગણી છે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। અત્યારે અમે અહીંયા અબડાસા તાલુકાના ગડા વિસ્તારના મુખ્ય મથક એવા વાયોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે સરપંચ શ્રી અને અમે બધા અહીંયા મુલાકાત લીધી, ત્યારે ખરેખર આજુબાજુના 25 થી 30 ગામડાઓ અહીંયા દવાખાને આવતા હોય છે। ત્યારે મુખ્ય તો જ્યારે અહીંયાના ડૉક્ટર સાહેબ છે એ ઘણીવાર હાજર હોતા નથી, અથવા તો ઇન્ચાર્જમાં અહીંયા બીજા ડૉક્ટર આવતા હોય છે અને નલિયાની ડ્યુટી છે કે જખુમાં ડ્યુટી ગયા છે, એવી રીતે ઘણા પેશન્ટો અહીંયા આવીને ધક્કા ખાતા હોય છે। ખરેખર આ વાયોર ગામની ઘણા વર્ષોની એક માંગણી છે કે આ પીએચસીને સીએચસીમાં અપગ્રેડ કરવા માટે વર્ષો જૂની માંગણી છે, એનો પણ હજુ સુધી કોઈ અમલ કરવામાં આવ્યો નથી। ત્યારે ગામ લોકોની એવી માંગણી છે કે પરમાનન્ટ અહીંયા સ્ટાફ રહે। ઘણીવાર રાત્રે એમરજન્સીમાં જ્યારે કાંઈ એવો પ્રોબ્લેમ આવે પેશન્ટને, ત્યારે અહીંયા જો લોકલમાં સ્થાનિક જો અહીંયા સ્ટાફ રહેતો હોય તો તેમને પણ સુવિધા મળે, અને આજુબાજુના કેટલા ગામડાઓમાંથી જે દર્દીઓ આવતા હોય છે ત્યારે અહીંયા આવે તો અહીંયા ઘણીવાર સ્ટાફ હાજર હોતો નથી। તેથી જો અહીંયા પરમાનન્ટ સ્ટાફ રહે તેવી અમારા સર્વે ગામ લોકોની અને આ વિસ્તારની માંગણી છે। અને બીજું, આપણે અહીંયા નાણાં પંચે નવી એમ્બ્યુલન્સ પર ફાળવી છે, પણ ડીઝલનો સ્ટોક નથી અથવા તો ટાયરો નથી ગાડીમાં, એવા કેન પ્રકારના કારણો આપીને એમ્બ્યુલન્સને 4 મહિનાથી અહીંયા એમને દૂર ખાતી અને આપણે સફેદ હાથીની જેમ આ એમ્બ્યુલન્સ પડી રહી છે। તો એ પણ એમ્બ્યુલન્સ છે સેવા આ વિસ્તારને જલ્દીથી જલ્દી મળે એવી ગ્રામજનોની માંગણી છે।